हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। 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 हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधव। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधव। गोपाल राधे माधवा। नंदलाल राधे माधवा। गोपाल राधे माधवा। नंदलाल राधे माधवा। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। नंदलाल राधे माधवा। गोपाल राधे माधवा। नंदलाल राधे माधवा। ओम सहस्र शीर्षा पुरुषः सहस्राक्षः सहस्रापात स्वभूमिं कृत्वात्य तिष्ठत दशांगुलम्। वक्रतुंड महाकाय
સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બ્રાહ્મણ, રાજા, સમુદ્ર ત્રણેય હરેશ તનુહુ એટલે વિષ્ણુ ભગવાનના શરીરના ભાગો છે. બ્રાહ્મણ એ શુદ્ર કાર્ય કરવા માટે નથી, વેદ કાર્ય માટે બ્રાહ્મણ છે. સર્વે વેદમયો વિપ્રાહ. બ્રાહ્મણ બધા વેદની મૂર્તિ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, ઈસુ બધી જ જ્ઞાતિના મનુષ્યો બ્રાહ્મણોને માન સન્માન આપે છે, વંદન પ્રણામ કરે છે. બ્રાહ્મણો વેદોનું જ્ઞાન કરનારા છે. વિપ્રાહ ગાવશ્ચ વેદાશ્ચ. આથી બ્રાહ્મણો પર વેદોની પરમ કૃપા હોય છે. બ્રાહ્મણો જ્ઞાન મેળવે, અન્યને આપે છે. આજે પણ બ્રાહ્મણો પૃથ્વી ઉપર વસે છે. એટલા માટે જ તો વાલા ભક્તો આપણી બધી સંસ્કૃતિઓ જળવાઈ રહી છે, ટકી રહી છે. આ બ્રાહ્મણોના કારણથી. વેદ રખીલો ધર્મ મૂલમ કહેવાય છે. બધા જ ધર્મના મૂળમાં વેદ રહેલા છે. આવી જ રીતે રાજા વિષ્ણુ રૂપ છે. રાજા દેવમય છે. રાજાનો અપરાધ દેવ અપરાધ ગણાય છે. રાજા દેવોની જેમ બધા જ જીવોનું પાલન પોષણ રક્ષણ કરે છે. બધાને રાજા ઉન્નતિના માર્ગે ગતિ કરાવે છે.
આવી જ રીતે વાલા ભક્તો તીર્થમય સમુદ્ર કહેવાય છે. આકાશમાંથી પડેલું બધું જ પાણી અંતે પવિત્ર નદીઓ મારફતે સમુદ્રમાં ભળી જાય છે. પવિત્ર નદીઓ, તીર્થો એ જળ સમુદ્રમાં રહેલું છે. સમુદ્રના દર્શન કરવાથી બધા જ તીર્થોના દર્શન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, એમ કહેવામાં આવે છે, સર્વ વેદમયો વિપ્રાહ સર્વ દેવમયો રાજા સર્વ તીર્થમયો સમુદ્ર. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. રાધે રાધે. શ્રી શુક ઉવાચ હે પરીક્ષિત, હે રાજન, હું તમને અભિમાન જો ઉત્પન્ન થાય તો ભૂલ અને અપરાધી કર્મ થવા માંડે છે. પ્રભુની શિક્ષા પણ થાય છે. એ સમજાવવા દિવ્ય કથા સંભળાવું છું. એ ધ્યાનતયા શૃણુ. ધ્યાનથી સાંભળો. 3 ટૂંક વાળો એક પર્વત લોઢાની, ચાંદીની અને સોનાની આવી 3 ટૂંક અને નીચે તળેટીમાં એક ઊંડું મોટું તળાવ. આ કેવાય તળાવ, પણ બહુ મોટો વિસ્તાર, બહુ ઊંડું તળાવ.
બધા જ પશુ પક્ષીઓ જીવો મનુષ્યો ત્યાં આવે, પોતપોતાની રીતે આનંદ કરે, પછી જતા રહે. આ તળાવમાં એક ગજેન્દ્ર નામનો હાથી બહુ બળવાન, એની પત્ની હથની એ પણ બહુ બળવાન, એના બે બાળકો મદનિયા એ પણ બહુ બળવાન હો. દરરોજ આવે, પોતાની મદમસ્ત ચાલ અને પાણી એનાથી રમત કરે. પણ આને કોણ સમજાવે કે આવી રમતમાં તળાવનું પાણી ગંદુ થાય છે? એમાં પ્રભુએ, વાલા ભક્તો, આ ગજેન્દ્રનું અભિમાન દૂર કરવા દરરોજ ની જેમ એ સૂંઢમાં પાણી ભરી સરોવરની બહાર ફેંકવા લાગ્યા. ચારેય એકબીજાની ઉપર છાંટવા માંડ્યા પાણી સૂંઢમાં ભરી ભરીને. આ તળાવની બહાર કિનારા ઉપર જે કાંઈ ગંદકી હોય એ પાણી પાછું તળાવમાં આવે. ઢાળ બધો તળાવમાં હોય એટલે ગંદુ થાય પાણી. પ્રભુની લીલા તો જુઓ વાલા ભક્તો. મગર ઊંડે ઊંડે તળાવમાં હતો, એને ખબર પડી કે આ ગજેન્દ્ર હાથી આટલું મોટું બળ વાપરીને તળાવનું પાણી ગંદુ કરે છે. એને અભિમાન થયું છે ગજેન્દ્રને. મગર તળાવમાં ઉપર આવ્યો તો ઝડપી અને હાથીનો પાછળનો પગ એ પકડી લીધો મગરનો. આ મગરના દાંત કેવા હોય, આમ અંદરો અંદર એવા. એની પકડમાંથી કોઈ છૂટી ન શકે. પાણીમાં તો મગરનું જોર વધારે હાલે. એટલે નીચે નીચે ખેંચવા લાગ્યો. હથની બે મદનિયા એમને બહાર કાઢવા માટે બહુ બળ વાપરીને ખેંચવા લાગ્યા, પણ બહાર કાઢી શક્યા નહીં. હાથીનું બળ જમીન ઉપર ચાલે.
જમીન ઉપર એટલું બધું જોર કે જંગલના પ્રાણીઓ, સિંહ, વાઘ, ચિત્તાઓ એ પણ ભાગી જતા. આ કુટુંબ હાથી એનું જોર એટલું બધું હતું, પણ પાણીમાં કઈ જોર ચાલતું નથી. હાથી હવે થાક્યો છે. એની પત્ની, બાળકો એ પણ થાક્યા. દૂર કિનારે ઊભા ઊભા હવે જુએ છે શું થશે આ આપણા મુખ્ય માણસનું. હાથીને પણ લાગ્યું મને ભાઈ કોઈ બચાવી શકવાના નથી. સગા સંબંધીઓ બધા દૂર ઊભા ઊભા આ બધું જોયા કરે છે. ત્યારે વાલા ભક્તો, અંતિમ ઉપાય તરીકે પ્રભુને પ્રાર્થના કરે છે ગજેન્દ્ર. પ્રભુની સ્તુતિ કરે છે ગજેન્દ્ર. એમણે આદિશક્તિ એમની સ્તુતિ કરી છે. કૃષ્ણની, રામજીની, માતાજીની. એ તો મૂળ શક્તિ, બસ પરમ શક્તિ, આદિશક્તિ એમને પ્રાર્થના કરે છે. ભાગવતકારોએ આ સ્તુતિ 28 શ્લોક લખ્યા છે. અને પ્રભુને અર્પણ કરવા માટે ગજેન્દ્રની ઉપર કૃપા થાય એવા સંકલ્પથી મહાલક્ષ્મી માં એમણે એક કમળ ફેંક્યું સરોવરના જળમાં. હાથીએ સૂંઢમાં લઈ લીધું. અર્પણ કરે છે સૂંઢથી હાથી. હરી, તમે મને બચાવો. ગજેન્દ્રને મોત દેખાયું અને આદિશક્તિ પ્રભુ શ્રી હરિ એમની ઉપર એ આ અર્પણ કરીને પ્રાર્થના કરે છે. એમને વાલા ભક્તો, આપણા બધાયનું પણ આવું જ છે. કોઈ નહીં બચાવી શકે. માતા, પિતા, કાકા, મામા, ફૈબા, ફઈ, સંતાનો, ગમે તેવડું કુટુંબ મોટું હશે, બળવાન હશે, પણ અંત સમયે કોઈ નહીં બચાવી શકે. મૃત્યુ સમયે કોઈ મદદરૂપ નહીં થાય. બધા ભેગા થઈને હવે તો વાટ જોશે કે ક્યારે આને કાળ આવીને લઈ જાય.
હવે આનું મોત આવી જાય તો સારું. બહુ દુઃખી થાય છે આ. અને ત્યારે પણ આપણે કોઈ નથી સમજી શકવાના અને ભગવાન એમનું નામ નથી લઈ શકવાના હો. આ ઉપદેશ આપણે ગ્રહણ કરવાનો છે. વિશેષ સમજણ કથાને અસરકારક બનાવવા માટે કહ્યું છે. ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની અને વેળા થાશે તારે એ જવાની. એ સગું કુટુંબ તારું ભેગું મળી અને ચમચી પાણી પાવાની. પથારીમાં જતા બસ આવું વર્ણન કર્યું છે વાલા ભક્તો. એક એક ચમચી પાણી પણ પીવાની જરૂર નહીં હોય, પાછું પાણી નીકળી જાય. લોટ પાણીનો લાડો મૂકશે, લોટ પાણીનો લાડો મૂકશે, જરૂર હશે નહીં તારે એ ખાવાની. 5-25 ભેગા થઈને કરશે ઉતાવળ આ તને કાઢી જવાની. પછી તો અંતિમ યાત્રા અગ્નિદાહ. એ લાકડા ભેડો બાળી દેશે, હશે ઉતાવળ એ બધાયને જે મૂકવા આવ્યા હોય ને, બધાય અંતિમ યાત્રામાં ભેગા થયા હોય ને, ઈ બધાય લાકડા ભેડો બાળી દેશે, હશે ઉતાવળ એને એ નાવાની. હાડકા લઈને પછી હાલતા થશે, પછી તારી રાખ ઉડી જવાની. એ બહારથી તારી આ દેખાવ કરીને બહારથી બધાય એ મોકાણ કરીને આ દુનિયા બધી મિષ્ટાન ખાવાની. એ પ્રાણની સગી છે આ દુનિયા, ભલા ઘડીકમાં ભૂલી જવાની. કઠણ જાત છે કણબી, મરણ મોટે રામાન. કંઈક રાણા ને કંઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. એ છોડી હાલ્યા સંસાર, હેતે હરિનો રસ પીજિયો, હેતે હરિનો રસ પીજિયો. એ માનવ કહે મેં કરું અને કરતલ બીજો હોય. એ પ્રભુની શક્તિ. એ આદર્યા તારા એ અધૂરા રહે. એ આપણા
પ્રભુની ઈચ્છા જ બળવાન છે હો. કેવલમ ઈશ્વર ઈચ્છા બલી હશી. આપણું નથી કાંઈ ચાલતું. સાચો ખ્યાલ આવી ગયો. પ્રભુને સ્તુતિ કરે છે. પ્રભુ मैंने सारे नजारे देख लिए, अब तेरा नजारा बाकी है. પછી તો બધાય પ્રતીક્ષા કરે. આ ગજેન્દ્ર અગાઉના જન્મમાં ચિત્રગુપ્ત નામે રાજા હતો. એને શ્રાપ હતો. અંગીરા ગોત્રના ઋષિ સ્નાન કરવા ગયેલા ત્યારે ઋષિની ઠેકડી કરી. ઋષિએ શ્રાપ આપ્યો રાજાને કે તું હાથી બની જા. એટલે એ હાથીનો જન્મ થયો. અને એક ગંધર્વ એમણે પણ ઋષિની ઠેકડી કરી, મજાક કરી. એટલે વાલા ભક્તો, ક્યારેય સંતો ઋષિઓ આ કળિયુગમાં તો આ ભક્તિ કરે એ બધા ભક્તો એનું અભિમાન થી આપણે ક્યારેય અપમાન ન કરવું વાલા ભક્તો. નહીતર શ્રાપ. આ કળિયુગમાં તો શ્રાપ એટલે એને એમ થાય કે આને કેટલું અભિમાન છે, આવું શા માટે કરે છે ભાઈ, અમને પરેશાની શા માટે કરો છો, તમારું સારું નહીં થાય, બસ આને કહેવાય શ્રાપ. તો ક્યારેય ભક્તો વૈષ્ણવો એના આત્માને દુઃખ થાય એવું કરવું નહીં, અભિમાન કરવું નહીં. ભાગવતકારોએ વારે વારે આપણને આ સમજાવ્યું છે. બીજી એક કથામાં એમ કહ્યું છે કે ઇન્દ્રધનુ નામે રાજા એને પણ અગસ્ત્ય ઋષિ એનો શ્રાપ હતો. એટલે એ હાથી બની ગયો. દુર્વાસા ઋષિ એમણે ઇન્દ્રને ઉપર અંતરિક્ષમાંથી માળા અર્પણ કરી, માળાનું અપમાન કર્યું. ઇન્દ્રએ ગંડ સ્થળ ઉપર હાથીને ઉપર રાખી અને માળા નીચે પડી ચગદાઈ ગઈ. આવી રીતે અને દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો. પુષ્પ એમ કહેવાય છે કે મહાલક્ષ્મીજી પુષ્પનું અપમાન કરવું, આવું બધું કરવું તો મહાલક્ષ્મીજી પણ નારાજ થાય છે. ઇન્દ્રને શ્રાપ આપ્યો કે અભિમાન છે તને સંપત્તિનું, એટલે તું આવું કરે છે. તો
તારી બધી સંપત્તિ એનો તાત્કાલિક નાશ થઈ જશે. બધું જ દાનવોએ લૂંટી લીધું. દેવો ઇન્દ્ર હવે રખડતા થઈ ગયા. પ્રભુ પાસે ગયા. પ્રભુએ સૂચન કર્યું કે તમે હવે એને પહોંચી નહીં શકો. એની પાસે હથિયાર, લશ્કર, બળ બહુ છે દૈત્યો પાસે. તો તમે સમુદ્ર મંથન એનું કાર્ય કરો. હું તમને મદદ કરીશ. સમુદ્ર મંથનની યોજના બતાવી. દેવોએ દૈત્યો સાથે સમાધાન કર્યું. સાથે મળીને મંથન કાર્ય શરૂ કર્યું. પ્રભુએ મદદ કરી. આ સમુદ્રને આ મંથન કરવું, વલવવો, એ કાંઈ આવડો મોટો, આટલો ઊંડો આ વિરાટ સમુદ્ર તો શેનાથી? આપણે છાશ બનાવીએ તો આ જેને કહેવાય ઝેરણી, એને ઝેરણી કહેવાય. ઇલેક્ટ્રિક ગરણી પણ આવે છે આવી આ કરવાની. આ સમુદ્રનું મંથન કરવા મંદરાચલ પર્વત ગરુડ મારફતે મંગાવી મૂક્યો છે. અને વાસુકી નાગ એમને પ્રભુએ આદેશ કર્યો કે તમે આ ફરતા વીંટળાઈ જાઓ. એક છેડે દેવો, એક છેડે દૈત્યો. અને ખેંચવાથી દોરડાને ક્રમે અને વલોવવાનું કામ ચાલુ થાય. દેવો એ મુખ પાસે ઉભા રહ્યા. અમે અહીંથી ખેંચીશું, તમે પૂંછડા પાસે ઉભા રહ્યો, તમે ત્યાંથી ખેંચ્યો. અમે ખેંચીએ ત્યારે તમારે ઢીલું મૂકવું. તમે ખેંચો ત્યારે અમે ઢીલું મૂકશું. આથી આમ કરેલી આથી મંથન કાર્ય શરૂ થાય. દૈત્યોએ વિરોધ કર્યો કે તમે બધા કપટી છો. અમને મુખ પાસે ઊભું છે. દેવોને જરૂર હતી કે હા ભાઈ, તમે મુખ પાસે ઊભા રહ્યો, અમે પૂંછડા પાસે ઊભા રહી. વાસુકી નાગના જેમ જરૂર હોય એમ આપણે કરવું પડે. ગરજ હોય ત્યારે, સ્વાર્થ હોય ત્યારે નથી. આપણે આ કળિયુગમાં મોટે ભાગે એવા કરતા માણસો બધા કે આવી રીતે, અને પછી ગરજ મટી જાય એટલે પછી કોઈને જવાબ આપે નહીં. આવા હોય છે માણસો. મંથન કાર્ય શરૂ થયું. વાસુકી નાગ એને કષ્ટ થવા લાગ્યું. એમના શરીર ઢીલા પડવા લાગ્યા. એમના ઉચ્છ્વાસ એમાં તકલીફ પડવા લાગી. એવો વાયુ ઝેરી નીકળ્યો. દેવો ઉપર ઉચ્છ્વાસ ની હવા પડી વાસુકી નાગના.
અને બધાય કાઢિયા કાઢિયા થઈ ગયા. પછી દેવોને થયું કે આપણે ત્યાં હોત તો, પણ આપણને આ પ્રભુએ જ બચાવ્યા, પ્રભુએ કૃપા કરી છે. હવે મંથનકારીઓથી એ સમુદ્રમાં મંદરાચલ પર્વત નીચે 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 ઉતરવા માંડ્યો. કેમ કરવું? સમુદ્રને તળિયું હોય જ નહીં, નીચેથી આધાર હોય તો એની ઉપર સ્થિર રહે અને તો મંથન કાર્ય થાય, નહીંતર તો ડૂબી જાય. હવે બધા મૂંઝાણા. પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ આ મંથન કાર્યમાં મદદ કરવાના હેતુથી પોતે કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. આ કાર્યમાં પ્રભુને, આદિશક્તિને કાચબાનું સ્વરૂપ ધારણ કરવું પડે. એવું થયું એ પાણીમાં કાચબો પગથી તરે, બહુ શક્તિ હોય. એની પીઠ ઉપર ગમે તેટલું વજન, મજબૂત પીઠ હોય છે. એટલે આ વિરાટ કાચબા સ્વરૂપ એ નીચેથી દરિયામાં મંદરાચલ પર્વતને પીઠ ઉપર આધાર આપી રોકી રાખ્યો, એટલે ડૂબે નહીં. અને એ કાચબા સ્વરૂપ ભગવાન એ પાણીમાં, સમુદ્રમાં તરે છે. એની પીઠ ઉપર આટલો વિરાટ કાચબો, આ પ્રભુ સિવાય, આદિશક્તિ સિવાય કોઈનું કામ નથી. વાલા ભક્તો, પર્વતને ઉપરથી પણ દબાણ કરવું પડે, ટોચ ઉપરથી. એટલે પ્રભુએ ઉપર દબાણ આપવા અવતાર લીધો છે. એને અજીત અવતાર પણ કહેવામાં આવે છે. પ્રભુએ મંથન કાર્યને સરળ બનાવ્યું છે. વાલા ભક્તો, મંથન કાર્યોથી ઘેર નીકળ્યું, મૂકીને બધા વયા ગયા. બધા જીવો મરવા લાગ્યા. ઝેર એની હવાથી મંથન કાર્ય હવે પડી ભાંગ્યું. કોણ મદદ કરે, કોણ બચાવે? ત્યારે એમ કહેવામાં આવે છે કે મહાદેવજી, એમની પાસે બધા ગયા. આદિશક્તિ, વિષ્ણુ પરમાત્મા, બ્રહ્મા મહાદેવજીને વિનંતી કરે છે, એની સ્તુતિ કરે છે. બધા આપણે મહાદેવજીની સ્તુતિ કરીએ. અને તમે બધા બૈરાઓ એક રાસ લેવો છે ને, તો
તૈયારી કરજો માનસિક રીતે અત્યારે, અને સ્ફૂર્તિ આવી જશે. કથામાં આનંદ ઉત્પન્ન થશે. તો આપણે સ્તુતિ કરીએ, તમે પછી રાસની તૈયારી કરો. પ્રભુની કૃપા થાય. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ નિરાકાર મમકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત નીશમ ગિરીશમ करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषाराद्रिशङ्कासु गौरं गभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं कुरन्मौलिकल्लोलि नीचारुगंगा लसत बाल बालेन्दु कंठे भुजंगा चलत कुंडलम भ्रू सुनेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालुम मृगाधीश चर्मांब मुंडे मालम प्रियम सर्वनाथम शंकरम भजामि प्रचंड प्रकौष्टम प्रगल्भम परेशम अखंडम अजन्भानु कोटि प्रकाशम त्रयशूल निर्मूल नमशूल पाणिम भजेहम भवानी पतिम भावगम्यम कलातीत कल्याण कल्पांतकारी सद्यानंद दाता पुरारी रुद्राष्टकम इदं प्रोक्तं विप्रेण हर्तोषये ये पठन्ति नरा भक्त्यां केषां शम्भु प्रसीदति। ओम
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. બોલીએ આશુતોષ મહાદેવ કી જય. તો હવે બધાય ચાલો આપણે એક મહાદેવજીને રાજી કરવા માટે દિવ્ય રાસ કરીએ. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા કોટી કોટી પ્રણામ શંભુ કોટી નમન દિગંબરા. નિર્વિકાર ઓમકાર અવિનાશી તુમી દેવાધિદેવ જગત સર્જક પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા. શિવમ સત્યમ સુંદરા. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણે લોક જાગે રે. શિવજીના ત્રણે લોક જાગે રે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. હાલો તમે ત્યાં જ કેમેરાની આ બાજુ કોઈએ ન આવવું બસ, અને પોતાનો ભાવ વ્યક્ત કરો. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીના ત્રણે લોક જાગે રે. ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. શિવજીની જટામાં ગંગા બિરાજે. શિવજીની જટામાં ગંગા બિરાજે. માથે ફણીધર નારો રે. માથે ફણીધર નારો રે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. આકાશમાંથી દેવો જોવાને આવે. આકાશમાંથી દેવો જોવાને આવે. નારદજી વીણા વગાડે રે. નારદજી વીણા વગાડે રે. ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે. ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે.
શંકર સમાધિમાં જાગે રે, શંકર સમાધિમાં જાગે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી અપ્સરાઓ જોવાને આવે, આકાશમાંથી અપ્સરાઓ જોવાને આવે, શિવજીને ફૂલડે વધાવે રે, શિવજીને ફૂલડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે, શિવજીની માથે રે ચંદ્ર બિરાજે, શિવજીની માથે રે ચંદ્ર બિરાજે, માથે ફણીધર ડોલે રે, માથે ફણીધર ડોલે રે, શિવજીની માથે ફણીધર ડોલે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, શિવજીના ત્રણે લોક જાગે રે, એ ડમરું ડમ ડમ વાગે, 64 જોગણિયું જોવાને આવે, 64 જોગણિયું જોવાને આવે, તાલમાં તાલ મિલાવે રે, સ્મશાનમાં ભૂતળા જોવાને આવે, સ્મશાનના ભૂતળા જોવાને આવે, આ સંસારી ભૂતળાને જોવા રે, શિવજીને માથે ચંદ્ર બિરાજે, સ્મશાનના ભૂતળા જોવાને આવે, શિવજીની ધૂન મચાવે રે, શિવજીની ધૂન મચાવે રે, પાતાળમાંથી નાગણિયું આવે, પાતાળમાંથી નાગણિયું રે આવે, શિવજીને મોતીડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, 33 કરોડ દેવતા જોવાને આવે, 33 કરોડ દેવતા જોવાને આવે, ભોળાને ફૂલડે વધાવે રે, ભોળાને ફૂલડે વધાવે રે, શંકરનું ડમરું જે કોઈ ગાશે, શંકરનું આ ડમરું જે કોઈ ગાશે, ગાશે વાસે ને વળી ગંગામાં નાશે, સાંભળનારા કૈલાસ જાશે રે, સાંભળનારા કૈલાસ જાશે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, એ ડમરું ડમ ડમ વાગે, બોલો કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સંસાર સારમ भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे
સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવજી તો કરુણા કરવા વાળા ભોળાનાથ અને ભોળાના પણ નાથ. આપણે બધા જો નિખાલસ ભોળા બની જાશું ને તો એ આપણા પણ નાથ આપણું રક્ષણ કરશે. આવા મહાદેવજી એમણે તો કૃપા કરી અને વિનંતી સ્વીકારી. મહાદેવજી તો ત્યાં પ્રગટ થયા સમુદ્ર કિનારે. ઝેર નીકળતું હતું ત્યાં મહાદેવજીએ વિરાટ મુદ્રા આવી રીતે આમ પાત્ર કર્યું, બધું ઝેર એમાં લઈ લીધું અને પોતે મહાદેવજીએ વિરાટ સ્વરૂપે એ બધું ઝેર પી ગયા. પણ વાલા ભક્તો, કંઠમાંથી નીચે નથી ઉતાર્યું. આ માત્ર ને માત્ર મહાદેવજી પોતે એ જ કરી શકે છે. વાલા ભક્તો, મહાદેવજીનો કંઠ નીલ રંગનો થઈ ગયો છે. વાલા ભક્તો, બધાએ વિશેષ નામ આપ્યું નીલકંઠ મહાદેવ. જેકાર બોલાવ્યા નીલકંઠ મહાદેવ કી જય. બે હાથ જોડીને પરમાત્માએ પણ મહાદેવજીને વિનંતી કરી, પ્રભુ આખો સંસાર આપનો ઋણી બની ગયો, આપે બચાવ્યા બધાને. સમુદ્ર મંથનની જેમ જ આપણને બધાને પણ વાલા ભક્તો જીવનમાં દરેક સમયે જ્યારે મહત્વના કાર્યો કરવાના થાય ને ત્યારે અટકાયત આવે જ છે. પણ પ્રભુ કોઈને કોઈ રસ્તો કાઢે. આ ભાગવત ભગવાન આદિ નારાયણ પ્રભુની શક્તિ એ કોઈને કોઈ રસ્તો કાઢે. પણ ભક્તિ જરૂરી હો. ભક્તિ વગર કોઈ રસ્તો નથી નીકળતો જીવનમાં. તો ભક્તિ છોડવી નહીં. અભિમાન ક્યારેય ન કરવું ભાઈ. અભિમાન ઇન્દ્રએ કર્યું, દેવો એમણે કર્યું. અભિમાનથી કેટલું નુકસાન. અને પછી આવા કાર્યો કરવા પડે. શા માટે અભિમાન કરવું? પણ ક્યારેય કોઈ સમજી શકતા નથી.
આ ભાગવતજીનો સિદ્ધાંત એ વર્ષો પહેલા આપણા બધાયના દાદાઓ અને પિતાજીઓ હતા ત્યારે પણ આ ભાગવતની કથા અને આ ભાગવતનો સિદ્ધાંત એ મહાન અભિનેતા મહાન કલાકાર એમણે પણ સ્વીકાર્યો છે. આ બધાએ ભાગવતનું પઠન કર્યું છે, ભાગવત બધાએ સ્વીકાર્યું છે, એના સિદ્ધાંતો બધા સ્વીકારે છે. અને જેણે જેણે આ સિદ્ધાંતો સ્વીકાર્યા ને એને આપણે બધા ઓળખીએ છીએ વાલા ભક્તો. અને એમને રચના કરી છે આ સિદ્ધાંતોના આધારે સમજાવવા માટે કે અભિમાન ન કરવું. ઉપદેશ પણ આપ્યા છે. એ બધા આજે કરોડો અબજો રૂપિયા આ પૃથ્વી ઉપરથી પ્રાપ્ત કરી શક્યા. એ આ પરમાત્માની શક્તિ, એના સિદ્ધાંતો ભાગવતના, એનું પ્રસારણ એમણે કર્યું છે. બોલો, તો એને તમે ઓળખો છો. આ મહાન એ રાજ કપૂર, આપણે કોઈની જાહેરાત નથી કરવી, પણ એક દાખલો આપવા માટે કે જેને આપણે બધા ઓળખો છો. અને એમણે એવો બોધ આપ્યો છે, એક દિન બીત જાએગા મિટ્ટી કે મોલ, એક દિન बीत जाएगा माटी के मोल, जग में रह जाएंगे सारे तेरे बोल. एक दिन बीत जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. दूजे के होठों को देकर अपने गीत, दूजे के होठों को देकर अपने गीत, कोई निशानी छोड़ फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल. आ तो तुमने बताया फावे ने, तो ये तो साथे गाओ. ला 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 ला. अनहोनी पद में काटे लाख बिछाए, अनहोनी पद में काटे लाख बिछाए, होनी तो फिर भी बिछड़ा यार मिलाए. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. ला 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 ला. ये बिरहा ये दूरी दो पल की मजबूरी. आ प्रभु ने अपनी वचारे. हाँ, ये बिरहा ये दूरी दो पल की मजबूरी, फिर कोई दिल वाला काहे को घबराए. करम पंबारा तो बहती है मिलके रहती है, करम पंधारा तो बहती है मिलके रहती है. बहती धारा बन जा फिर दुनिया से डोल. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. पर्दे के पीछे बैठी सावल गोरी, थाम के तेरे मेरे मन की डोरी. वाला भक्तों,
સાવલ ગોરી એટલે પ્રભુની માયા. એ આપણે દેખાતી નથી પણ સતત આપણને વિઘ્ન ઊભા કરી શકે. આ મનની ઇન્દ્રિયોને વશ કરીને બેઠેલ છે એ માયા આપણને બધાને નચાવે. હે ભક્તો, આ મનની ઇન્દ્રિયોને વશ કરીને બેઠેલ માયા એ દોરી ના છૂટે, એ બંધન ના તૂટે, ઘોર હોને વાલી હે અબ રહેના હે થોડી. હવે માયા છૂટી જશે હો. આ ભક્તિ, આ ભાગવત, આ કથા, અને હવે અજ્ઞાનનો સમય વીતી જશે. करम पम सर को झुकाए तू बैठा क्या है यार, गोरी से नैना जोड़ फिर दुनिया से डोल. એટલે માયાને વશ કરી લ્યો મેરે ભાઈ. गोरी से नैना जोड़ फिर दुनिया से डोल. માયા એને પણ પ્રભુની ભક્તિ કરો ભાઈ, ભાગવતની ભક્તિ કરો ભાઈ, तो वो तुमको माया मदद करेगी. અને માયા એનાથી આપણે હારીને બેસી રહેવાનું નથી, ભક્તિ કરવાની, ભાગવત ભગવાનને રાજી કરવાના છે. એ એક દિન બીત જાએગા માટી કે મોલ, जग में रह जाएंगे प्यारे तेरे बोल. પ્રભુ એમની દિવ્ય કથા, દિવ્ય બોધ આપણે બધા એમનું પાલન કરવાનું છે. નીલકંઠ મહાદેવની કૃપા થઈ, સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. વાલા ભક્તો, મહાદેવજીએ ઝેર પીધું છે. મંથન કાર્યથી કામધેનુ ગાય નીકળી, બ્રાહ્મણોને આપી. ઉચેડ સરવા અશ્વ નીકળ્યો, બલિરાજાને આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. કૌસ્તુભ મણિ તથા ઘણા અમૂલ્ય રત્નો, હીરા, માણેક, સુવર્ણ, એ બધું પ્રભુ પરમાત્માએ રાખ્યા છે. પારિજાત વૃક્ષ, સુંદર આંખો વાળી અપસરાઓ નીકળી. માતા મહાલક્ષ્મી પણ પ્રગટ થયા. એ સમુદ્રના પુત્રી છે, સમુદ્રના દીકરી આ માતા મહાલક્ષ્મી પ્રગટ થયા છે. બધા એમને મેળવવા માટે ઝઘડાઓ કરવા માંડ્યા. મહાલક્ષ્મીજીને મૂંઝવણ થઈ. અત્યારે પણ મહાલક્ષ્મી ધન મેળવવા નથી બધા ઝઘડા કરતા. કષ્ટ થાય મહાલક્ષ્મીજીને ભાઈ. એના માટે તકરાર, ઝઘડા, કપટ ન કરવાના હોય. બ્રહ્માજીએ મદદ કરી, સ્વયંવરની રચના કરી. દૈત્ય બધાને એમ કે અમને વરમાળા પહેરાવે તો અમને મળે મહાલક્ષ્મીજી, પણ એ તો કોઈને નથી પહેરાવતા વરમાળા. અને પ્રભુ ત્યાં પ્રગટ થયા. મહાલક્ષ્મીજી એમને વરમાળા પહેરાવી.
પ્રભુ લક્ષ્મીકાંત બન્યા છે. બોલીએ લક્ષ્મીકાંત ભગવાન કી જય. પ્રભુ દૈત્યોને લાભ આપવા રાજી નથી હો. પછી તો મંથનકારીઓથી અમૃત કુંભ નીકળ્યો છે. ધન્વંતરીના રૂપમાં પુરુષ દૈત્યોને ખબર પડી ગઈ આ અમૃત કુંભ છે. એને જૂટવીને લઈ ગયા. દેવો કઈ કરી જ ન શક્યા. વાલા ભક્તો, સાધુ સંતો બ્રાહ્મણો ભક્તો એ ભક્તિ કરી શકે, એ દૈત્યોની સામે યુદ્ધ ન કરી શકે, જીતી ન શકે, તો એવો પ્રયત્ન પણ શા માટે કરવો? વાલા ભક્તો, ભગવાનને પ્રાર્થના કરવી, એ બધું સંભાળી લે. અને ભગવાન પ્રગટ થયા. ત્યાં લટકા કરતા કરતા મોહિની સ્વરૂપમાં અને બધા દૈત્યો એની પાછળ લટુ બની ગયા. મોહિની ભગવાન અમૃત કુંભ લઈ અને દૈત્યોને સમજાવે છે કે અડધું તો અમે આપવાનું હતું, તો પેલા હું એમને આપી દઉં દેવોને થોડું થોડું ઉપરથી, પછી નીચે વધે એ બધું તમે ગ્રહણ કરી લેજો. અસરકારક અમૃત આવા પ્રભુના લટકાઓ. ભક્તો કહે છે લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર. લટકે ચાલો ને. સ્વરભાનું દૈત્ય એને ખબર પડી ગઈ કે આમાં કાંઈક કપટ છે. સૂર્ય ચંદ્રની વચ્ચે બેસી ગયો, રૂપ બદલીને, અને એમણે પણ અમૃતપાન કરી લીધું. એ સ્વરભાનું દૈત્ય પછી સૂર્યચંદ્રએ બધાએ અમૃતપાન કર્યા પછી જાહેરાત કરી કે આ અમૃતપાન કરી ગયો કપટથી એ દૈત્ય છે. પ્રભુએ ઓરિજિનલ સ્વરૂપ ધારણ કર્યું. સુદર્શન ચક્રથી એનું મસ્તક જુદું કરી નાખ્યું. પણ અમૃતપાન કર્યું હતું ને મૃત્યુ ન થયું. મસ્તક પણ કામ કરે, ધડ પણ કામ કરે. વાલા ભક્તો, એને પછી ગ્રહ મંડળમાં સ્થાન આપ્યું છે. એને રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. મસ્તક છે એ રાહુ અને ધડ છે એ કેતુ. એ પણ ક્યાંથી એ નડે છે? આપણને બધાને નડે, દેવોને નડે, સૂર્ય ચંદ્રને નડે કાયમી રીતે. એક એવો ઉપદેશ લખી લેશો કે પછી જોઈ લેશું કે ક્યારેય ચાડી ચુગલી ન કરવી, કોઈની વાત, કોઈને ઉશ્કેરણી ન કરવી.
નહીતર સૂર્યચંદ્રએ આવી ચાડી ચુગલી કરી, એને તો અમૃતપાન મળી ગયું હતું, પછી શા માટે એમણે જાહેર કરવું કે આવું કરવું? આની ચાડી ચુગલી કરી દૈત્યોની, એટલે એને અત્યારે પણ નડે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. આવી રીતે પ્રભુ એમણે મદદ કરી એવી દિવ્ય કથા. વાલા ભક્તો, હવે આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, 12 બીજના ધણીની જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન.